સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતના બારડોલી ખાતેથી પિતા પુત્રીને અપહરણ કરીને લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જાણવા મળી રહ્યું છે કે પિતા પુત્રીને અપહરણ કર્યા બાદ ખૂન કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી। ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય એલસીબી પોલીસે અપહરણ કરી ખૂન કરવાની કોશિશ કરનાર આરોપીઓને ફિલ્મી ઢબે ગણતરી જ કલાકોમાં દબોચી પાડ્યા હતા। જોકે ભોગ બનનાર પિતા પુત્રીને આરોપીઓના ચુંગલમાંથી પોલીસે છોડાવી દીધા હતા। જ્યારે આ બનાવની હકીકત જોતા જાણવા મળી રહ્યું છે કે પકડાયેલી આરોપી ધર્મેશભાઈ દયાળ ગુજ્જરની પુત્રી સાથે ફરિયાદીના પુત્રએ સિવિલ મેરેજ કર્યા હોવાની ફરિયાદના ઘરે આ બંનેના સાથે રહેતા હતા। ત્યારે પુત્રીના પિતાએ પોતાની પુત્રીને છૂટાછેડા કરાવી કબજો સોંપવા માટે ફરિયાદીને દબાણ કરવા છતાં ફરિયાદીને પુત્રીનો કબજો આરોપી પિતા ધર્મેશભાઈ દયાળભાઈ ગુજ્જરને સોંપ્યો ન હતો। તેથી પુત્રીના પિતાએ આ બાબતે અદાવત રાખીને ફરિયાદીના પતિ અને પુત્રી ખરીદી માટે જતા બારડોલીના ઉમરરાક ગામ પાસેથી મેક્સ મોલ પાસેથી અપહરણ કરી લીધા હતા। અપહરણ કરનાર પુત્રીના પિતા આરોપી ધર્મેશભાઈ દયાળ ગુજ્જર સહિત સિંગોડ કડોદ અને ઉમરસાડી ગ્રામ્ય અને 3 આરોપીઓ ભેગા મળીને અર્તિંગા કારને અપહરણ કરી લાકડીના ફટાકાથી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ પુત્રીનો કબજો સોંપવાની નહીં આવે તો અપહરણ કરેલા બંને વ્યક્તિને રાજસ્થાન લઈ જઈ ખૂન કરી નાખવાની ફરિયાદને જણાવતા ફરિયાદીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરાતા જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। ફરિયાદીના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે જિલ્લા એલસીબી પોલીસની સહિત પેટ્રોલ ફ્લોર સ્કોર અને બારડોલી પોલીસની ટીમો બનાવીને જે દિશામાં ભાગેલ એ દિશામાં નાકાબંધી કરાવી ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી માંગરોળ તાલુકાના જંખવાવથી નેતંગ જતા રસ્તા પરથી ઝડપી લીધા હતા। ત્યારે ભોગ બનનાર પિતા પુત્રીને માર મારી ઈજા પહોંચાડી હોવાની મેડિકલ સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી। આરોપી વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ SJTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે। આ કામે ગઈકાલે 15/8/2024 રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઉમરાક ગામની હદમાં મેક્સ મોલ પાસે આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું કેટલાક લોકોએ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી। જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર, હીરાલાલ દયાળભાઈ ગજ્જર, નારાયણભાઈ હરદેવભાઈ ગજ્જર અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા 3 આરોપીઓ સુખદેવભાઈ, હીરાભાઈ, નારાયણભાઈ 3 આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરી અને ભાગી રહેલા હતા। તેમનો ફિલ્મી ઢબે એલસીબી પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા જંખવાવના નેત્રંગ રોડ ઉપરથી બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ એટલે 1-2 કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સહસલામત રીતે એમને છોડાવી દીધેલા। આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે। આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 140(2), 127(2), 351(1), 351(3), 109(1), 35 મુજબનો ગુનો રજીસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ખૂન કરવાની ધમકી આપવા બાબતેના ગુનો રજીસ્ટર કરેલો છે। આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર 1 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો। જે દીકરીને પાછી મેળવવા સારું આ લોકોએ ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરેલું અને એમને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી। તો આ ગુનો તાત્કાલિક જાણ થતા અને પોલીસની સતર્કના કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્રીને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવેલા છે।